પાલનપુરમાં પ્રથમ વખત નવરાત્રિ મહોત્સવ લઈને આવી રહ્યું છે કેસરિયા ગ્રુપ નવરાત્રિ મહોત્સવ। નવરાત્રિ પર્વની ઘડીઓ વાગી રહી છે અને ખેલૈયા યુવા યુવતીઓ ગરબે રમવા માટેનો થનગનાટ શરૂ થઈ રહ્યો છે। જ્યાં પાલનપુર શહેરમાં અનેક પાર્ટી પ્લોટમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જ્યાં આ વખતે પ્રથમવાર પાલનપુરમાં લઈને આવી રહ્યું છે કેસરિયા નવરાત્રિ મહોત્સવ ગ્રુપ, જ્યાં 9 દિવસ સુધી લોકગાયક સચિન આંજણા અનેક નામી કલાકારો ગરબાની રમઝટ રેલાવશે અને કેસરિયા ગ્રુપ સાથે મીડિયા પાર્ટનર તરીકે રખેવાળ પણ જોડાયું છે। જ્યાં ગરબા રસિકો માટે ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગરબા પ્રેમી ખેલૈયાઓએ નવા સ્ટેપ શીખીને નવરાત્રિમાં ગરબે ઘૂમવા માટે આતુરતાથી નવરાત્રિ જલ્દી ક્યારે આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। કેસરિયા નવરાત્રિ મહોત્સવ ગ્રુપ ગરબા પ્રેમી યુવા અને મહિલાઓ માટે ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખ્યાતનામ કોરિયોગ્રાફર દીપક સરે વર્કશોપમાં ભાગ લેવા આવનાર ગરબા રસિકોને નવા સ્ટેપ શીખવ્યા હતા। જ્યાં કેસરિયા ગ્રુપ દ્વારા પાલનપુરને આંગણે પ્રથમ વખત ગરબા મહોત્સવ લઈને આવતા લોકોમાં ગરબા રસિક ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું કહી રહ્યા છે ગરબા प्रेमी ખેલૈયાઓ અને આયોજકો, આવો સાંભળીએ એમના જ મુखेથી। मेरा नाम प्रिंसी चौधरी है। मैं अभी केसरिया के प्लेटफॉर्म में खड़ी हूँ जो पालनपुर में आयोजित हो रहा है। इस बार यहाँ पे हमारा बहुत ही अच्छी तरीके से वर्कशॉप आयोजित किया गया है, जिनमें कोरियोग्राफर का नाम है दीपक सर, जिन्होंने हमें 4-5 नए स्टेप सिखाए हैं और हमने वो स्टेप को बड़े एंजॉय से सीखा है। और हमारे ग्रुप ने तो यहाँ पे वैसे 9 दिन की टिकट बुक कर ही ली है, लेकिन मुझे ऐसा लग रहा है कि मैं हर बार गांधीनगर, अहमदाबाद, पाटन वगैरह शहरों में अटेंड करती हूँ, लेकिन इस बार पालनपुर में करना चाहिए, इसीलिए हम लोगों ने तो टिकट कंफर्म करवा ली है। मैं आपको भी आग्रह करती हूँ कि आप ज़रूर से ये ट्राई कीजिए। મારું નામ શિખા નીનામા છે અને પહેલાં હું ગાંધીનગર કેસરિયામાં જ નવરાત્રિ કરતી હતી, પણ હવે પાલનપુરમાં ટ્રાય કરું। પાલનપુરની અહીંની કેસરિયાની તૈયારી જોઈને એવું લાગ્યું છે કે ગાંધીનગરમાં જે માહોલ હતો ને એ અહીંયા બની રહ્યું છે ને ઓલમોસ્ટ બની ચૂક્યું છે। ત્યાં જેવી મજા આવતી હતી અહીંયા આવશે જ। અહીંયા વર્કશોપમાં અમે અત્યારે ટ્રેનર જોડે ગરબાના સ્ટેપ શીખ્યા, પણ એ બહુ કમ્પ્લીટ જ હતા, જે નહોતા આવડતા એ પણ આવડી ગયા। એટલે આ વખતે નવરાત્રિ કેસરિયામાં કરશો તો ખૂબ મજા આવશે। મારું નામ ચૌધરી નયના છે। અમે પહેલાં દીવદરના જ નવરાત્રિ કરેલી છે। આ વખતે અમે અહીંયા પાલનપુરમાં સ્ટડી કરવા આવેલા છીએ અને અહીંયા કેસરિયાની નવરાત્રિ થઈ રહેવાની છે અને અહીંયા અમે આજે વર્કશોપમાં ડાન્સિંગ બી શીખ્યો છે, એના સ્ટેપ બી શીખ્યા છે અને એવું લાગે છે કે અહીંયા બહુ સારી રીતે યોજવાની છે। જેવી કે ગાંધીનગર, અમદાવાદ એવી થાય છે એવી રીતે અહીંયા બી સારી રીતે કેસરિયામાં નવરાત્રિ યોજવાની જ છે અને અમને તો એવું લાગી રહ્યું છે કે અમે 9 દિવસ અહીંયા કેસરિયામાં જ નવરાત્રિ રમીશું અને બીજાને પણ એવું કહીશું કે અહીંયા જરૂર રમવા આવજો, તમને બહુ મજા આવશે। નમસ્કાર મિત્રો, હું છું તમારો લોકગાયક રાહુલ ઓજણા। કેસરિયા નવરાત્રિ અને 2025 એટલે અને ફાયર બ્રધર ઇવેન્ટ એટલે વિશ્વાસપાત્ર સ્થળ, જ્યાં સરસ મજાનું પહેલીવાર સૌપ્રથમવાર પાલનપુર એટલે પાલનપુર, જ્યાં ફૂલોની નગરી કહી શકાય, કલાકારોની નગરી કહી શકાય, જ્યાં સરસ મજાનું આયોજન કરેલ છે। એમાં વિશ્વના, ગુજરાતના સારા એવા નામવાળા કલાકાર બધા આવી રહ્યા છે, તો આ બધા સાથ અને સહકાર આપો। શું કહેશો નવરાત્રિને લઈને? નવરાત્રિ એટલે પાલનપુરમાં તો બધા ખેલૈયાઓ માટે બહુ સરસ મજાના સમાચાર છે। 5 ઇવેન્ટ બહુ સારું એવું આયોજન કરી રહ્યું છે, જેમાં હું પણ સહભાગી છું। અમારા બધા 5 ભાઈઓ સહભાગી છે, આખું પાલનપુર સહભાગી છે। તો આ બધા સાથ અને સહકાર આપો એવી મારા વતી અરજી છે। આગામી દિવસોમાં નવરાત્રિ આવી રહી છે, નવરાત્રિને લઈને કોઈ એકાદ ગરબો થઈ જાય તમારા અવાજમાં? હા। હો સોનાનો ગરબો, રૂપાનો ગરબો, એ ગરબો અંબાસી રે, એ ગરબો અંબાસી રે, શોભતો રે માનો, સોનાનો ગરબો, રૂપાનો ગરબો, હાવ હોનાનો ગરબો, મારી અંબે માનો ગરબો। શું કહેશો હવે આ ગરબાની શરૂઆત થશે? ગરબાની આ વખતે ગરબાનો ટ્રેન્ડ છે? ગરબા એટલે વેસ્ટર્ન કલ્ચર અત્યારે ચાલી રહ્યું છે, મંડળી ટાઈપ આયોજન છે, બહુ સરસ મજાનું દેશી અને ફેમિલી માટે બહુ સારી એવી જગ્યા એટલે મારું કેસરિયા નવરાત્રિ 2025। પાલનપુર મુકામે કેસરિયા નવરાત્રિ મહોત્સવનું અમે પહેલીવાર આયોજન કરેલું છે। રખેવાળ ન્યૂઝ ઉત્તર ગુજરાતનું મોસ્ટ આઈએમપી ન્યૂઝ છે અને એ પણ અમારું મીડિયા પાર્ટનર છે। અમારા ગરબાની પહેલું આયોજન છે, પરંતુ મહિલાઓની સુરક્ષા બાબતે અમે ખૂબ ધ્યાન રાખ્યું છે। અમે
ટોટલી જે અત્યારના જે લેટેસ્ટ ગરબા છે એની જગ્યાએ આપણે પ્રાચીન ગરબાની થીમ ઉપર જવાના છીએ અને હવે સંપૂર્ણ ભાર ફેમિલી ગરબા ઉપર આપેલો છે. દિનેશભાઈ, આપણે નવરાત્રિને લઈને વાત કરવાના છીએ. નવરાત્રિ વિષય ઉપર વાત કરશું, પણ એ પહેલાં મારી એક ફરજ બને છે કે આપ અત્યારે જે બેનર ઉપર મારું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો એ એક મારો જવાબદારીનો ભાગ છે. હું એક જવાબદાર વ્યક્તિ તરીકે છું, પરંતુ આ એ રખેવાળ કે જેની અંદરથી મને ઘણું બધું મળ્યું છે. આ એ રખેવાળ કે જેના થકી આજે ઘણી ઓળખ મને મળી છે. આજના આ જ્યારે તમે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો આયોજનને લઈ, એ સમયે હું રખેવાળના ઓનર શેઠ તરુણભાઈ અને વિક્રમભાઈને પણ યાદ કરીશ કે અમારા આયોજનમાં આપ સહભાગી થયા છો. એની માટે હું અને મારી એ આખી ઇવેન્ટ વતી આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. દિનેશભાઈ, તમે પણ મારા સાથી મિત્ર છો કે જે સમયે આપણે એક સમયે સાથી મિત્રો તરીકે કામ કર્યું છે. આનંદ છે કે આજે તમે મને પ્રશ્નો પૂછો છો. હવે હું આપના પ્રશ્નોનો જવાબ આપું ત્યારે નવરાત્રિનું આયોજન એ અમે કોઈ ચોક્કસ એક આયોજન નથી કર્યું, પરંતુ આ બાજુના વિસ્તારના અનેક લોકોની એક એવી અપેક્ષા હતી કે આ વિસ્તારની અંદર એક સારું નવરાત્રિનું આયોજન થાય અને એના જ ભાગરૂપે અમે આ બનાસ ડેરીનો જે એક પાલનપુરનો ખૂબ જ અગત્યનો વિસ્તાર કહેવાય તે વિસ્તારમાં નવરાત્રિનું આયોજન કરેલું છે. કેવા પ્રકારનું આયોજન છે? દિનેશભાઈ, આયોજનની જો વાત કરીએ તો સમગ્ર આયોજનની પાયાની વાત કરીએ અને શરૂઆત કરીએ તો આરાધના એ જ અમારો મંત્ર છે અને એનાથી વધારે આ સંપૂર્ણ આયોજનની અંદર બાઈ બહેન એટલે કે મહિલાઓની સુરક્ષાને અમે પહેલું પ્રાધાન્ય આપવાના છીએ અને એક ગ્રામીણ સંસ્કૃતિ સાથેનો અને આધ્યાત્મિક ગરબાનું આયોજન થાય એવું અમારું લક્ષ્ય છે. અત્યારે કહ્યું કે પ્રાચીન ગરબામાં અને દિવસે દિવસે કે ગરબા વેસ્ટર્ન કલ્ચર તરફ જાય છે, આપણે નવરાત્રિના પ્રાચીન ગરબાનું આયોજન કર્યું છે. ગરબામાં એવું છે કે અમારા આખા આયોજનની અંદર જેમ તમને અમારા ચૌધરી સમાજના સુપ્રસિદ્ધ કલાકાર એટલે રાહુલભાઈ આજના એમને હમણાં જ જણાવ્યું કે અમારા કેસરિયા ઇવેન્ટ વતી જે આયોજન નવરાત્રિનું થયું છે એની અંદર જેટલા પણ કલાકારો આવવાના છે એ દર એક નવરાત્રે અલગ કલાકાર છે અને બધા જ કલાકારો એવા છે કે જે ખરેખર ખૂબ સારું પરફોર્મન્સ કરે છે અને એમની લોકચાહનાની આપણે કદાચ તુલના ન કરી શકીએ એવા કલાકારો અહીંયા આવવાના છે. અને અમે અમારા આયોજકો વતી એમને વિનંતી કરેલી છે કે આપણે ગરબા એવા ગાઈશું કે જે ખરેખર પ્રાચીન સંસ્કૃતિને પ્રાધાન્ય આપે અને એવા કોઈ ગીતો ન ગાઈએ કે જેનાથી આપણા હિન્દુ ધર્મને લાંછન લાગે અથવા તો તકલીફ પહોંચે. ગરબા રસિકોને શું કહેશો? હું મારા આ કેસરિયા નવરાત્રિ આયોજનને લઈ અને આપના રખેવાળના માધ્યમથી આપના દર્શકો સુધી એક જ મેસેજ આપીશ કે જ્યારે તમે કેસરિયા નવરાત્રિમાં આવો છો તો અમે એટલી હદે સજ્જ છીએ કે તમને અમે જેટલું બોલીએ છીએ એટલી બધી જ પ્રાયોરિટી પ્રોવાઈડ કરવા માટે અમે સક્ષમ છીએ. અમે ખૂબ જ આયોજનપૂર્વક આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે. અમે લગભગ માણસ માત્ર ભૂલ કરતો હોય છે. અમે આજના આ અવસરે એક મેસેજ લોકોને આપશું કે તમે જ્યારે અમારી નવરાત્રિમાં 1 દિવસ આવો છો, 2 દિવસ આવો છો, ક્યાંય પણ અમારા મેનેજમેન્ટની ચૂક દેખાય તો તમે અમને જરૂર ચોક્કસથી વાત અમારા ધ્યાનમાં લાવજો. અમે પ્રયત્ન કરશું કે એ જે ચૂક રહી છે એનું નિરાકરણ લઈએ અથવા તો એનું સમાધાન ગોતીએ અને સરવાળે અમારું લક્ષ્ય એક જ છે કે અમારા ગ્રાઉન્ડની અંદર આવનાર દરેક વ્યક્તિને કોઈ જાતની તકલીફ ન પહોંચે. મહિલાઓ માટે કયા પ્રકારની સુરક્ષા છે? દિનેશભાઈ, મહિલાઓ માટેની વાત કરીએ તો અમે અહીંયા પાસ વિતરણની જે આયોજન કર્યું છે તો એની અંદર ફેમિલી પાસ કે જેની અંદર અમે 4 લોકોને એન્ટ્રી આપીએ છીએ અને એમાં એક મહિલાનું એવું કમ્પલસરી રાખ્યું છે. કપલ પાસ આપીએ છીએ તો એની અંદર પણ એક મહિલા કમ્પલસરી રાખી છે. અને સિંગલ વ્યક્તિની જે વાત છે તો એની અંદર અમે ઓપ્શનમાં એવું રાખ્યું છે કે ભાઈ તમે સિંગલ છો, તમે અમારા ઇવેન્ટ મેનેજમેન્ટ સુધી આવો, અમને તમે અનુકૂળ લાગશો, તમારી ચોક્કસ ઓળખાણ હશે, તમારા સુધી અમે એકદમ તટસ્થ રીતે ઓળખતા હોશું તો જ અમારી નવરાત્રિમાં તમને એન્ટ્રી આપશું. તો આ એક રીતે આ પ્રયત્ન એના માટે છે કે અમે મહિલાઓને ખૂબ જ સુરક્ષા પૂરી પાડી શકીએ.